લ્યા કેવું પડે હો ભાઈ. આ ડોહું હેરતું રખડતું તો બાઇક લઈને તારનું ફરતું થઈ ગયું. ઓ ભાઈ એ ચોથી લાયા માજીન. એ બા માજી નહીં લાયો ભાઈ, નવું લાયો હું યાર. હવે ભલા મોણો બકાયો કે રોવા સોના મોના આઈ ગયા છે. એટલે ભાઈ મારે તમને શું કરવા બકાવા પડી હે? તમારી તાકાત છે નવું લાવવાની હે? આ ટાકા છે એટલે તો લાયો હું, નહીં દેખાતું. જુઓ તો ખરા, કોરે મોરે થઈને જુઓ ભાઈ, નવું હ. હા એ તો અમને ખબર છે બાઇક નવું છે, પણ નવું લાવવાની તમારી તાકાત નહીં. આ કોક બીજો લાવ્યો છે ને ઓટો મારા તમે નીકળ્યા છો. બા આપણે કોઈની વસ્તુ અડીએ નહીં, આજ સુધી અડ્યા નહીં, નવા કરવા અડીએ ભાઈ એ. એવું છે એમ? હા પણ પોપટલાલ મને નહીં મોનાતું ભાઈ કે તમે 1.5 લાખ રૂપિયા બગાડો. એટલે ભાઈ 1.5 લાખ નું નહીં, ખાલી 5000 નું જ છે. 5000 નું આવું નું ભાઈ? હા 5000 નું. એટલે જો તમારો ભાલા છે 5000 માં? એટલે ભાઈ હું લાયો હું એટલે તો કહું. પણ 5000 માં નવું બાઇક લાયા? હા બા કોમાં કેવું ખબર હે? આ લીધું ને કૂપન માં લાગ્યું. કૂપન માં? ઓ હા 5000 માં કૂપન માં બાઇક લાગી? ઓ બજારમાં હું હપ્તા ભરતો ને, હા ત્યાં બીજા હપ્તે મારું બાઇક લાગ્યું અને 5000 નો હપ્તો. હા ને હપ્તા ભરતા કૂપન નો. કૂપન એટલે પેલી ડ્રો વાળી કૂપન આવે એની? હા ડ્રો વાળી કૂપન. અને આમાં કેવું લાગે ખબર? એકલું બાઇક નહીં, ટીવી લાગે, ફ્રીજ લાગે, એલઈડી લાગે, ઘર ઘંટી લાગે, ફ્રીજ લાગે, બધી ઘરની આઈટમ, ટ્રેક્ટરે લાગે. બોલો. અને ગાડી? ગાડી નથી. ગાડી નથી? ના ગાડી નથી. બરોબર. ત્યાં તમને 5000 માં લાગી? બીજા જ હપ્તે મારે લાગી. કેવું પડે હો ભાઈ પોપટલાલ, હે તમારા નસીબ ખુલી ગયા ભાઈ હો. ભાઈ જન્મ્યો તારના નસીબ ખુલેલા હી, અત્યારે તો ખુલ્યા. જેન મેં તાના નસીબ ખોલેલા હતા તો લાંબુ તું તાના સાધન તાણા. બા મને સાધન લાવવું ગમતું જ નહીં, પણ આ તો ડ્રોમાં લાગ્યું ને એટલે લઈ લીધું, બાકી હું લાવો જ નહીં સાધન. એવું છે? હા બરોબર. યા પોપટલાલ હે તે કેટલા હપ્તા ભરવાના હોય ભાઈ? હપ્તા એટલે 5000 ના 10 હપ્તા ભરવાના. હા. ગમે તે ડ્રોમાં આપણને લાગે. અને ના લાગે તો ના લાગે તો પૈસા પાછા. પૈસા પાછા મળી જાય ખરી? હા મળી જ ને, ચમ ના મળી ભાઈ એ. બરોબર. હા. યા પોપટલાલ લે હેડો આબુ હોય તો. એક વાત કહું? હા. ઓટો આવી ગયો? ના ઓટો નહીં મળે, મારે હું બજાર જવું ને એટલે મોડું થાય. એવું હોય? ઓ હા કશા વાંધો નહીં ભાઈ, જી આવતા હો. કોક દાડું જોતું હોય તો લઈ જાજો. હાલ ને ઓટો મારવા હાલો તો. ના નહીં તો અમારે બજાર જવું ને એટલે મોડું થાય હો. હા કશો વાંધો નહીં. હા અલ્યા તારી આ કરમ સંડાના ચોકન નસીબ જોર કરી હતા તે ઓના બાઇક લાગ્યું. ઓને એકલાય મારા ઓળશાએ કૂપન ખોલાઈ. મને કીધું હોય તો ડ્રોમો કૂપન મુએ ના ખોલાવત, મુએ હપ્તા ભરે જોત, લાગોત તો બેન હંગાત લાગોત. ઓને મારા ઓળશે મને ના કીધું, પણ અત્યારે ચોખોટ કરી છે એટલે છે ને એ કૂપન તો મારે લેવી પડશે. ઘેર જાઉં, ઘેરથી પૈસા લઈ અને રોની કૂપન લઈ રહો. કદાચ ટ્રેક્ટર લાગી જાય તો અમારા ગામના બધાની જમીન છેડ્યો અને પૈસા વાળો થયો, પાછા બીજું ટ્રેક્ટર લાયો. લઈ જવા દે ઘેર. પૈસા ગણવા પડશે. 500 1 2 3 4 5 6 7 8 9 10 અરે 2500 આવી જાય. અલ્યા 2500 રૂપિયા થઈ. પેટ્રોલની ટિકિટ તો 5000 રૂપિયા. હા વળી પાછા 2500 રૂપિયા ચોથી લાંબા. કોક કરી મારે કોક તો કરવું પડશે. એ ગોબરી તને બે હાથ જોડું છું હો, પૈસાનું મારા ચોક સેટિંગ થઈ જાય અને ઇનામમાં મને ટ્રેક્ટર લાગે તો આખા ગામમાં બધાની જમીન શેણી શેણી પૈસા વાળા થઈ જાવ. કા દયા કરજે થોડી ઘણી. લાય હવે ગામમાં જવા દે. ગામમાં જઈને કોકના જોડે ઉછી ના માગું. કોક તો હાલવા તૈયાર થાક નહીં થાય, પછી ઢોની ટિકિટ લઈ દઉં. ગોવિંદજી
એ ગોવિંદજી હા બહાર આવજો ભાઈ. આયો બોલો બા ગોવિંદજી હું આવ્યો હું તમારા ઘરે એક કોમથી આવ્યો બરોબર છે. હું કોમથી આયા કોમ કરશો કે નહીં કરો એમ કે પેલા પણ આ કોમનો નોમ તો લો પછી હું તમને કહું 2500 રૂપિયા ઓછીના જોવી આલજો. 2500 રૂપિયા જોવી ઓવા ચમ હું કરવા હતા કોમ છે મારે. પણ આ કોમનું નોમ તો લો એ તમે કીધા જેવું નહીં તમે ઓછીના આલો ને યાર પછી પાછા આલ્યો. અલ્યા તારે બા મારા જોડે 2500 રૂપિયા લેવા આયા હે પણ બા વ્યવહારમાં એકદમ ખોટા હે બાને હું 2500 રૂપિયા આલે તો બા મને 12 મહિના સુધી પૈસા પાછા નહીં આલી પણ બાને હાલવા જ દઈ ના પાડવી હા એટલે મારો હમ હું જોઈ રહ્યા ભલા મને 2500 રૂપિયા ઓછીના માજે મુઈ. બા હું તમને સાચું કહું હા હાલ તો પૈસાની મારો જરૂર છે આ 2500 રૂપિયા ને મને આલું મારે એટલા દાડા ટૂંકા થઈ હવે ભલા આ પૈસા હું તમને આલો તો મારા 5000 ખોલવાના નહીં પાછા. પણ હાલ મારા જોડે પૈસા નહીં કે હું તમને નાય ના પાડું એટલે આ ગોવિંદજી પૈસા વાળા થઈને ભલામણ હું આવી વાતો કરી રહ્યા હો. બા હું તમને સાચું કહું હું ભલે પૈસા વાળો રહ્યો પણ હાલ તો હું દુખી છું હાલ મારા જોડે પૈસા નહીં ભલામણ ગોડાજી વાત કરો તમે તો યાર જે મોણા પૈસા વાળા હોય એને દુઃખ દેખાય જ નહીં. બા એવું હાટું ના હોય કે પૈસા વાળા સુખી હોય ના પૈસા વાળા હોય ને એ દુખી હોય ને પૈસા વાળા દુખી હોય પૈસા વાળા હોય ને એને પૈસાનો ઘમંડ હોય એટલે એને દુઃખ દેખાય નહીં સમજે વાતમાં. પણ અમને ગમન નહીં હાલમાં પૈસા જરૂર લાવો 2500 રૂપિયા લાવો ના ભાઈ મેં નહીં આવે હોય યાર તમે મને આલશો કે નહીં આલો એમ કહેજો. બા મારા જોડે પૈસા નહીં કે હું તમે નાય ના પાડું કદી ના પાડી કો પહેલી વાર આ એકસો માગવા ભલામણ તો કોક દાડો આવ્યો હું. તો મેં તમને ચોર ઓછા તમે મારા ઘેર માગવા ના આવો કોણ ના પાડે પણ જાણે મારા જોડે પૈસા ના હોય ત્યારે તમે અમારા ઘેર પૈસા માગવા આવો હું તમને ચોઈ હાલું કો નહીં મેળાવે ના નહીં મેળાવો હો કશો વાંધો નહીં હો ભાઈ. એ હારું હો પોપટલાલ એ પોપટલાલ આવો હવે ભલામણ દુશ્મન તો તમારા ઘેર આવ્યો હતો ધોકો લઈને આવ્યો છો બાર યાર એવું નહીં યાર તો આ ધોકો ઘરમાં પડે તો ને તે કહું બહાર મૂકી દઉં ભાઈ છોકરા ઘરમાં લાઈન નાખી દીધો હું તો સમજી ગયો યાર તમે ધોકો લઈને આવતા હતા તે. બા આ જુદી કોઈ દાડે ધોકા આપણે નહીં પકડે ભાઈ એમ નહીં આ તમે ધોકો લઈને ઘરમાં બહાર નીકળો કોક ને કેવું લાગે આ મારા ઓળશે છોકરા બધા ઘરમાં લાઈન નાખી જેમ તે એટલે કહું બહાર નાખી દઉં એવું છે એમ? ઓ હા. બરોબર શું કરી રહ્યા કોઈ નહીં નવરો નવરા હતા એમ ટીવી જોતો બેઠો બેઠો ટીવી જોતા હતા એમ ઓ હા પોપટલાલ એક કામ કરવાનું હું 2500 રૂપિયા ઉછીને આલજો. હું બોલે 2500 રૂપિયા ઉછીને આલો મારે જરૂર છે પછી પાછા આલ્યો. બા મશ્કરી કરવાનું રવા દો ભાઈ મશ્કરીની હદ હોય યાર મશ્કરી નહીં કરતું યાર મારા જોડે 2500 રૂપિયા પડ્યા છે અને તમે 2500 આલો એટલે 5000 થઈ. બા પણ મારા જોડે કોઈ દાડે 2500 રૂપિયા ભાડે તું હે હવે ભલામણ પોપટલાલ તો મારી વાતો કરો તાણી કોઈ દાડે 2500 રૂપિયા મેં ભાડે નહીં હજી તો કોઈ દર નહીં ભાડ્યા ના રે ના એટલે આ ભલામણ બાઈક લાયા હો ને પાકે 2500 ભાડ્યા નહીં. એ ભાઈ હું નહીં લાવ્યો ભાઈ છોકરો લાવ્યો કીધું તો ખરા હા પણ છોકરા જોડે તો હજી કે ઉછીના લઈને આલો કે છોકરો મને 1 રૂપિયો ના આલે એવું તાણી મેળ નહીં આવે તે ના રે ના હા રેડો કશે વાંધો નહીં ભાઈ હો એ હા ત્યાં પોપટલાલ હા નવું લાયા તો ગયું છોકરો લઈ ગયો છોકરો લઈ ગયો ઓ હા શીખર ચો રખડવા જોઈએ જ ખબર નહીં બરોબર આ તો નવું નવું છે એટલે નવ દા તો ઘેરે નહીં ઉભા રહે જતા રહે. આખો દાડી બોમ્બમાં લઈને જતા રે ઓ વાહ દેખાડો કરવા હું કેવો લાગુ હલકાઈ મારી હલકાઈ. ઓ હા, વાત સાચી બા તમારી હો ઓ વાહ છોકરાઓ અમે વધુ હોય પણ છોકરાને ખબર ન પડે હા હા, આપણે ખબર પડે એટલે છોકરા ના પડે ના જ સમજ્યા? પડે જ. હા રેડો હો એ, અલ્યા સીધી રીતે બધા જોડે પૈસા માંગવા જાઉં છું પણ કોઈ આલવા તૈયાર થતું નહીં. હવે મારા 2500 રૂપિયા કોક આઈડિયા કરી લાવવા પડશે તાણા મારા 5000 ની મૂડી ભેગી થા તાણા હું ટ્રોની ટિકિટ લાયો. આઈડિયા હા હા આવ્યો આઈડિયા કરવા દે જવા દે. ઓરે હલતો ના નકો ઓળખી તારી ખોપડી ઉડાડી દે. આ નહીં એલું નહીં ગીજામ જે પડ્યું બધું વસ્તુ બગાડે. ગીજમ આવ પણ ગીજમ ગાડ જલ્દી ગાડ નકો ઘોડો દબાવતો બહાર નહીં કરું ઓય પટી ગઈ તારી ખોપડી ઉડી જા. પણ ગીજમ તો બા કોઈ નહીં ગમે તે કરી
ખબર તારા ગીજામ કશું ના હોત કોઈ નહીં. તારા ઘેર જઈને મને 2500 રૂપિયા આલે જ જાય. મારા ઘેરથી આલું 2500 રૂપિયા. ઓવે તારા ઘેરથી 2500 રૂપિયા લઈ જાય અને મને પૈસા આલે જ. હાલતો ના ખોપડી ઉડાડી દીધું. કશો વાંધો નહીં. ખોપડી હું આ છાતીમાં ગોળી મારો લો. અરે હજુ કહું છું મરી જાય મરી તારા બાએ રણી ધણી ની થાય પાછો. ભલે હું મરી જાઉં તો મરી જાઉં, પણ આજ તમારી ગોળી ખાઈ અને મારે મરવું છે. એટલે તું એકનો બે નહીં થવાનો એમ ને? ના, હું અમે મરવા માટે થઈને તો ફરી જ લેવું. મારા બંદૂકની ગોળી તને વાલી છે એમ ને? ઓ વાલી જ છે લો. ઉભો રહે ચાલ. ડિસ્કાંગ. મારો મારો તમે ઢીચકા કરો, મારો ગોળી મારો. એટલે ગોળી ચમ ના ચાલી? હે ગોળીઓ પટી ગઈ હું? બા ગોળીઓ પટી નહીં જી, આખે બંદૂક જ પટી જી હે. આ બંદૂક રી ના ડુપ્લિકેટ છે. અરે આ બંદૂક ડુપ્લિકેટ છે એ તને કઈ રીતે ખબર પડી? મને કઈ રીતે ખબર પડી એ તમારે જોવું છે? હા એટલે કોઈ સારું ગીત આવ્યું ને તો એના પર રીલ બનાવી દો. કોઈ કરતા રીલ વાયરલ થઈ જાય ને તો પછી આપણે જોવું નહીં પડે. બોલા મારી વાત સાંભળ. કોઈ જાતની ચાલાકી કર્યા વગર તારા પાસે જે વસ્તુ પડી હોય ને એ બધી વસ્તુ મને આપી દે, બાકી ગોળી મારી દે. એ તું ભાઈબંધ છે દુશ્મની લે. મારા આગળ તું વધારાની વાત કરે નહીં. તને જેટલું કીધું ને એટલું કર. વસ્તુ મને આપ નકર ગોળી માર દે. જીવથી જાય તું. એટલે પણ તું બંદૂક લઈ લે, તું તારા ભાઈબંધને મહિના છે. બોલા મારી વાતો પણ મારું મગજ ના છટકાય. કીધું એટલું કર. પેલા તો આઈફોન લાય. અલે હા હવે ગીજામ તારા પાસે જેટલા પૈસા પડે ને બધા પૈસા કાઢ. આ ગાડું લે. ઓહો 200 રૂપિયા જ છે. ઓ વધારે નહીં માં જોડે તો. જાડિયા તું અમે કશું કોમનો નહીં. પેલો દોરો કાઢ. આ દોરો ઓહ ના, આ દોરો જ મૂળ નહીં આલું. ઓ ચમ નહીં આલી, ગોળી મારી દે. આ દોરો છે ને તાર ભાભી જયારે મારો બર્થડે ને તાર મને ગિફ્ટ માં આલ્યો તો. ઓ તે હું થઈ ગયું? દોરો લાઈને કે ગોળી માર દે. ના દોરો મૂળ નહીં આલું, તાર મને ગોળી માર્યો તો માર લે આ ઉભો. ઓહો આટલી બધી સાતી તારી? ઓ આ તો સાતી ઉપર જ ગોળી મારું અને તારી સાતી જ ફોડી નાખું. હા લે ફોડી ના. વિચારી લેજો હજુ. હા આ દોરો તો હું તને આજે નહીં આલું, કાલે નહીં આલું. આ દોરો તારા ભાભી મને આલ્યો. લે તાર તું એ જો. હવે જીખું બોલા હું તો મજાક કરતો તો. અલે આ બંદૂક તો માર કાકો હે ને મેળામાં લાયા હે માર ઓલે. મેળા મિલાય. ઉવા તું તો યાર કેવો બીવાઈ ગયો તો. હું કોઈ બીવોળો નહીં, તું બીવોળો એમ કે આ જો નકલી છે નકલી. પરસેવો છૂટી ગયો ને પાવ કે હું કોઈ બીવણો નતો. પરસેવો લુક પેલા. પણ તારા તને જો અહીં મજાક કરવાના આવે યાર. બીવાઈ ગયો. આમાં હું બંદૂક જોઈને મરવા માટે તૈયાર થઈ ગયો તો. હું કરું મારે? આ મારો છોકરો જોવાય કે નરતો હવે હું લે બેહી રહ્યો જતો રે. ના હું બેઠો જ છું. ગોળી મારો કે હું ખાઈને જાઉં. નકલી હું મારા ઢેખાણા મારા તાણા હતા દી. પણ તમે તાર મને તો ફોલાવા આવો. સદેવ આવી રીતે જ મને ફોલાવા આવ્યો તો, પણ હું એ કાઠો જ થઈ ગયો તો. મને કે હા. ખરા કે આ દોરો ઘાટ મૂકો લે માર ગોળી માર. દોરો નહીં જોતો 2500 રૂપિયા પડ્યા તાલજી. બા પણ 2500 રૂપિયા માં જોડે નહીં પડે. નહીં પડ્યા? ના નહીં પડે. 2500 રૂપિયા જોતા હતા યાર, મારા મૂડી તૂટો ને એટલા. ચમચાની મૂડી તૂટે તમારા વળી 5000 ભેગા કરવાના. 5000? ઓહો 2500 રૂપિયા પડ્યા એ 2500 રૂપિયા ખૂટી. ચમ પૈસા કરવા એટલા બધા 5000 રૂપિયા? એ જે છે બરોબર છે, તને કીધા જ જેવું નહીં. તારા કીધા પડ્યા હી? ના માર ગીજામ નહીં પડ્યા બા. આ તો ભાઈ તને તારું કામ કર હો. એ હારું હું જાઉં તા. આ છોકરાના મારે શું કરવાનું? બાપ 1 નંબરી છે તો છોકરો 10 નંબરી છે. આ બંદૂકની એને જોડ ના કરી હોત તો હાલ પૈસા નીકળી જોત. આ બીજો આઈડિયા અપનાયો પણ મેળ ના આવ્યો. હવે ગમે તે કરી અને 2500 રૂપિયા લાવવા તો પડશે. હું કરું? હા ત્રીજો આઈડિયા લાવવા દે એટલે મારા પૈસાનું કામ થઈ જા. હા જવા દે. કડવા તારી બોલી મને મ્યાઠી લાગે. કડવા તારી બોલી મને મ્યાઠી લાગે. કડવા હો કડવા. એ કાગડા તારી બોલી કોઈ દારૂ બેઠી હોય લે હે? અરે ખંડાર ક્યાં ના હે તમે? અમે તો કઈ ના
રીલ બનાવતા હતા હું મોય ના રીલ નતો બનાવતો ભલામણ પ્રેક્ટિસ કરતો હતો અને પ્રેક્ટિસ નાચવાની પ્રેક્ટિસ કરતો હતો ફોર્મમાં માર ભણિયા લગન આવી મને નાચતા આવડતું નહીં તે નાચતા શીખતો હતો તે ઘરમાં બોલ્યા નાચો છો નાચો કે બહાર તે ગોમની પબ્લિકે જોવો તમને હે કેવો ડાન્સ કરો તમે ભલામણ આવડતું નહીં એટલે જ ઘરમાં નાચતો હતો પણ આ વાત કોઈને કહેતા નહીં હો ના આ વાત તો આખા ગામમાં ચાવી કરવી પડશે ના યાર કોઈને કહેતા નહીં હો યાર મારી આબરૂ જાય યાર ભલામણ હવે કરવા મારી વાતો ભળ હા. એ બધી વાતો પડતી મેલ હા મને 2500 રૂપિયા ઓછી ના હાલ નકર તારી માની શોગન કંટાળ ભલામણ આ તો કોઈ ઉસીના પૈસા માંગવાની રીત થઈ યાર હવે માની શોગન હાલી છે તારા માં વાલી હોય તો પાર ન કરેવા દે આ માર માં તો મરી ગયા મરી ગઈ હા તે વાલું નામ જ નહીં અલ્યા તારે આ કૈડાએ મને જબરજસ્ત ફસાઈ નાખ્યો હો માની સોગન આલી હવે વનો ઉસીના પૈસા આલે તો આ એક નંબરનો લબાડ હ વનો વ્યવહાર જ બરાબર હ નહીં પાછા પૈસા આવશે કે નહીં આવી ના જ આવી ઓના જોડે કોઈ દાડ પાછા પૈસા આવતા હોય એ વિચારા કર શું કરી કે પૈસા તો બા આલું તમને 2500 રૂપિયા ઉસીના હા પણ હું કહું હા બોલ પેલા ઝોપે અડીને આવો હું તમને 2500 રૂપિયા ઉસીના આલું બસ ચોપે અડવાનું છે ને. હોય એ અડીને આવો તરત 2500 રૂપિયા આલું ના નહીં પેલા ઘરમાં પૈસા લેતા હારું હો પણ જબરી મગસ વાપરી હો તમે યાર મગજ તો વાપરવું જ પડે કે દાણા એમની થોડા કોઈ પૈસા મળી લે હે મારું જ ઘર મળ્યું તું બીજું ઘર નતું ભલા મળે ના બીજું નતું એટલે જ તમારા ઘેર આવ્યો કશો વાંધો નહીં જોપે અડીને આવો 2500 રૂપિયા હાલ આલું ચોપે અડી ગયો હવે 2500 રૂપિયા આવી જાહી લઈ દેવા જે વિના જોડી આને એવું કે એરે એકલા જ મકસ વાળા હી પણ ખબર નહીં હુઆમાં કોણ છે આવો તમને 2500 રૂપિયા ઉસીના હાલ આલું આવો એકદમ ના ખબર પડે આવો આવો કંડાર લા હે 2500 રૂપિયા ઓવા ઓવા આ વરજા લઈ રો એ હાથીઓ આ સાલવા કીધા તા તમે માર જોડે ઉસીના માંગ્યા તમે તાર લેબડા ઉપર સડી અને પૈસા લઈ રો માર તમને ઉસીના હાલવા જ છી ના નહીં પાડવી પણ જોઈ લ્યો લેબડો તોય ચડે એવું હોય નહીં એ લબડા કઈ રીતે તાણા એ જોવાનું ને તાણ માર હાલ તમને હાથો હાથ જ 2500 રૂપિયા ઉસીના હાલવા હી તમે તાર લઈ રો બસ પૈસા તો લેવા જ પડશે કે પૈસાની જરૂર છે એટલે આથી તમે તાર જો લઈ રો હા ઉભો રહેજો પડશો નેઠા તો કંટાળ કેળે ભાજી જાહી આઈ જા લઈ રો આ એના માટે ને તમારે પેલા ડાળા ઉપર જ ચડવું પડશે આઈ તો મે જાય લાગજે ભાઈ ઉપર ચડીને આલજે પૈસા હા કે ભાઈ એવો ગોડો નહીં તમને હાથો હાથ પૈસા આલું લઈ રોજો તમે તાર એલ્યા તાજી મો વળી વનો છેતરવા તો આ તો મારો છે મને છેતરી જાય એવો છે બીજો આઈડિયા દોડાવવો પડશે મારે કળવા ઊંચાઈ નહીં ગંડા ઓવા એટલા બધો તો મેળવાના આવે આટલે મિલ્યા તો હું લઈ ના લ્યો તે તમે તાર લઈ રો અધર ચડો વાયથી પેલા ડાળા ઉપર જો અને એથી ભાઈ પેલું દોયડું રહ્યું ને ખેંચો એટલે આવી જાય તમારા જોડે એટલે આ હું વાકો પડી ગયો હોય એટલે ચડી શકતો નહીં બરાબર સીધો હોત ને તો હોય નહીં ટોચમાં ચડી ગયો હોય મને ખબર હતી તમે આટલા અધર નહીં ચડી કો એટલે જ આટલા નોધારા ખડાયા હી નકર ના ટૂચમાં મિલ્યા હોત આટલા ચડવું તમારે તો લોઢાના છણા ચાબા બરાબર છે હવે મારી વાત ઓફર કરવા હા મેં તને જે સોગન આલ્યા હતા ને એ ફો પાડ દઉં બરાબર આ ફો પાડ દે એટલે હું એ છૂટો થઉં ફો કશો વાંધો નહીં હવે 1 રૂપિયો ઉસીનો નહીં મળાવો તમારો વ્યવહાર બરાબર નહીં આ તો તમે સોગન આલી હતી ને એટલા આઈડિયા કરવી પડી મારે એક જગ્યાએ ઉભો રે કે તારા પગમાં હું ચકેડા મેલે છે ફરફર કરી રહી લે હે હવે તમે છૂટા ને હું એ છૂટો હવે હું કામ છે હવે મારી વાત ઓફર હા. આપણે બે જણા શરત પાડીએ બરાબર છે હા 2500 રૂપિયા તારા હાલવાના 2500 રૂપિયા હું હાલું બરાબર છે હા. એમ કરીને આપણે શરત પાડીએ અને નાસ્તો ખાવાનો મારે તમારા જોડે 1 રૂપિયાનો વ્યવહાર કરવો નહીં તમારો વ્યવહાર જ મને ગમતો નહીં એટલે આમાં તારો ફાયદો ભાઈ તારો ફાયદો શું ફાયદો મારો જો ભાઈ હા. 2500 તારા 2500 મારા 5000 થયા હા તું જીતી ગયો તો 5000 તારા અને હું જીતી ગયો તો 5000 મારા શું કરવાનું શરતમાં હા શરતમાં જે પેલો નાસ્તો ખાઈ દે એ જીત્યો ઓહો કંટાળ તમને મન જોઈને એવું લાગતું હશે કે કડવો કોઈ ખાઈક તો નહીં હોય એ તો તમે ભૂલતા હશો ભલા મોણા આજથી 2 વર્ષ પહેલા હું રાજુજી બોલ્યો અમે બધા રણુજા ગયા હતા ગાડી લઈ હા. અને એક હોટલે અમે ખાવા બેઠા
મારું આવું શરીર જોઈ અને ઈવન એવું ઓફર રાખી ખબર હે? હા. કે તમારે 100 રૂપિયામાં જેટલું ખાવું ને એટલું અનલિમિટેડ. પછી હું રાજુજીને બોલ્યો તમે જુઓ તો ખાવા મંડી પડે ને પેલો હોટલ વાળો હાથ જોડી ગયો તો કે ભાઈ હવે ખાવાનું પટી ગયું હવે ઊભા થો. તમને લાગતું છે એવું, બાકી ખાવાનું તો હું કોઈ ઓછું નહીં ખાતો. એ ફેંકું ફેંકતો નહીં, સાચું કહું બસ માતાના. ફેંકું છી ફેંકું બોલ્યો હજુ ખાઈ એક આન તું તારી વાત કરે છે અને રાજુજીની વાત કરી. અલે બે જણા ખાપટા છો મેલ બખાડો. માતાના બસ ખોટું નહીં બોલતો યાર. એ બધી વાત જવા દે, શરત પાડી કે નહીં પાડવી? આ એટલા તો તમે જોન કરી દીધી, પછી પાછળથી તમને ભલા મોણા એવું ના થાય કે કળવો આટલું બધું ખાય. શરત પાડવા હું તો તૈયાર હું, પણ હેજે વેજે તમે 2500 ખોઈને જાઓ. હા એ તો પૈસા અમારા ખોવાય ને તારો હું ચિંતા. કશો વાંધો નહીં, જો નાસ્તો લેતા હોય હેડો હું તૈયાર છું. તૈયાર હો 2500 રૂપિયાની શરત. જો ફરી ગયો તો મજા નહીં આવે. નહીં ફરું ફરું એ બીજું ને. આ તો ભાઈ તન તું આટલે જ રહેજે, હું નાસ્તો લઈને આવું તારા ઘેર જ. કશો વાંધો નહીં, પણ નાસ્તો ભલા મોણો ચોકન બેહીને ખાવાનું. એ તો હોય કાણ કશો વાંધો નહીં, જો હાડો. તારા ભાઈ મારા ઘેર તો થોડો ખાવાનો હોય છે. હા હા જલ્દી નાસ્તો લઈને આવો ને જે નાસ્તો લાવો ને એ લઈને આવો. હરખો લાવજો પણ. હા હરખો હરખો. કશો વાંધો નહીં, જો હાડો. હા આ કંઢાળના હજુય મગજમાં એવું જ છે કે રે એકલા મગજ વાળા હે. અલ્યા તમને ખબર નહીં, હું ગમે એટલું ખાઉં આ તો ખાલી હમો થતો નહીં, બાકી જાડીઓ મોણા મારા આગળ આવી જાય ને તો એ ખાવા મરાઈ દઉં. ચો ખબર છે ઈવન હવે આ 2500 રૂપિયા હેઠા ઉતારવા પડશે. આ કડવો મારા વર્ષે મેં કીધું તરત શરત પાડવા માટે તૈયાર થઈ ગયો એટલે મને કોક ગડબડ લાગે છે. અરે અન્યાય ના કરે એ માટે થઈ અને મારા બે માણસો બોલાવવા પડશે. નકા અન્યામ તો પહેલો નંબર આવે છે વાનો. તને બોલાવું. હા હા પોપટલાલ ને ગોઈજી બેન બોલાઈ જવા દે. ચો જા પોપટલાલ પોપટલાલ. હલો હા પોપટલાલ જો હતા યાર સોહિબ. હવે મારી વાત સાંભળો. આ કડવાના ઘેર આવજો તમે ને ગોઈનજી બે જણા. જેમ તે કોમ છે યાર. ઓહો આવો ને હો હાલ આવજો. એ આ લે ફોન તો થઈ ગયો, હવે નાસ્તો લેતા હું. કઈડો વિચાર કરશે વીઆઈપી રીતે બેહીને ખવરાવું 2500 રૂપિયા હરાવું. એને ખબર પડે કુના હોમો પડું હું એ ગામમાં જઈને નાસ્તા વાળા તો અહીં ટેબલ ને લેતા આવ્યો. ખુરચીઓ મારા ઘેર હતી. હવે લાગે છે ને એક નંબર હોટલ જેવું. કોઈ હું બેહે હોમાં કઈડો બેસે બેઠા બેઠા હરાવું. ખબર નહીં એ કઈડા ના એની ઉંમર થઈ ગઈ આવી એ ચોય ના ચાલે. અને એ તો જોવું તું ના હોમાં કડવો છે કડવો કડવો કોઈ દાડ ના મેલે કોઈ નહીં. આ બાદે પછીની વાત. ખરેખર કંટાળો બાવડજો. આ કઈડો ચાંદનો નાસ્તો લેવા ગયો આવાને હોટ પાડી. અલ્યા હેડો કી હેડો ભલા માણસ તમે તો ચાંદના જ્યા હો. ગરમા ગરમ નાસ્તો લાવો તો હાથ તો થાક ના થાય. એ વાત તો બરાબર હ. આ બેન ચમ લઈને આયા? તો બોલીને ફરી ના જાય એ માટે સાક્ષી લઈને આવ્યો. અલ્યા બોલ ના બાપ એક જ હોય અને કરવો કદી બોલ્યા છે ના ફરે ભલા મોણા. ફરી એ બિચારા આના એ આ નહીં. એટલે આ હારી જાય ચેડ તો તું એ કૂદકા મારે જપો સોનો મોનો. અલ્યા હું ના ફરું ભલા મોણા. લે આઈ જો ખબર પાડી દઉં તમને. હરખો નાસ્તો લાયા હો ને. હરખો નાસ્તો લા ગોઈની નાસ્તો કરી લેજો. જો ખાલી સેટ જેવો તૈયાર કર્યો જો ખાલી. આ જોયો એ તો. તમે ના ફરતા મને તમારા ઉપર વિશ્વાસ નહીં આવતો. પોપટલાલ અને ગોઈનજી મેં તમને કીધું એ વાતનું ધ્યાન રાખજો. એ હા એટલે કેવું નહીં પણ બા. હાય કૈલા હવે તો તું હોય 100% હારે. સમોસા મારા ફેવરેટ છે. એટલે હોક તારા ફેવરેટ રે. તું હું લેવા ચિંતા કરી હે ગોઈજી આમાં થોડી ચટણી વીડ દેજો મારા. આ વેડું પર હો. હરખા જ છે ને. આ હરખા વાત ઓસાદ નહીં લાયા ને. ગણી લે. 3 3 16 7 8 થઈ ગયા ને. થઈ ગયા 8 8 સી. બસ મારે તો થોડી જ વેડ જોઈએ એ રીત વેડી દો ને. કદાચ મારી તીખી લાયા હોય તો
ના ના, ના ના. બે, એવો દગો ઉલ્યા કરવો પડે હે? તમે હંગાત ગયા તા તમે બોલો ના પણ ચટણી પર દેખાય જ છે ચટણી ઘણી છે આ તો વચ્ચે બોલ્યા વણારો જાણ બોલવાનું આવે ને તાણ બોલજો તમે હાથા ખોટા ઉપર ધોન આલવાનું બરાબર છે લે આડો એ બસ હા. ચાલુ કરજો આવી હાજી રીતના ચાલુ નહીં કરવાનો સમજો તો પછી અલગ રીતે કરવાનો છે ના જો સન સન બોલી જ ફરી ગયડા તું યાર જે નાસ્તાની બોલી કરી હતી આ વધારાની વાત લાય નહીં એટલે ડાયરેક્ટ નાસ્તો કરવા બેસીએ એવી રીતે તો હાવ જીતી જાય હવે મારી વાતો પર નાસ્તો એવી રીતે કરવાનો છે કે હું જોથી નીકળું હા. ઈથી નીકળીને તારે બતાવવાનું બરોબર છે હા. અને હું જોકણ બેહીને નાસ્તો કરું ઈકણ બેહીને નાસ્તો તારે કરવાનો યાર આવી જે ચોખવટ નથી કરી ગયડા યાર આ ચોખવટ કરી કે ના કરી હે સાક્ષી આવી પછી ચોખવટ કરું કે ડાયરેક્ટ ના કરાય તું ફરી જાય તો આ કઈડો વાત કરી રહ્યો એ ઉપર મને એવું લાગે હા શરત થોડી કાઠી છે પણ પેલા હું એને જ નીકળવાનું કહું હીરો નીકળી તો છે અને હીરો બેહી તો છે તો મુઈએ નીકળી કે મુઈએ બેહી કે હા મંજૂર છે વળી હજુ કહું છું હું જોથી નીકળું ઈથી નીકળીને તારે બતાવવાનું અને હું જોકણ બેહીને નાસ્તો કરું ઈકણ બેહીને તારે નાસ્તો કરવાનો મંજૂર વાળી ફાઇનલ લે 2500 રૂપિયા કાઢ પેલા તમે બે જણા ધોનથી વાપરજો હો એ હા લાવ બે જણા 2500 મનાલો આ પોપટલાલના પૈસા આલ દો મને આના ઉપર વિશ્વાસ આવતો નહીં આ સાક્ષી લઈને આવ્યો હો પણ લ્યો એટલે ભાઈ હું હું કડવાઈ હું કરવા ચિંતા કરો લે તમે જો. બે જણા હજુ કોણ ખોલી નોબળી લો હું જોથી નીકળું ઈથી કળવાજી નીકળીને બતાવવાનું બરોબર છે હા પણ પેલા બરાબર તમારે છે. નીકળવાનું આ કશો વાંધો નહીં હું નીકળ્યો અને હું જોકણ બેહીને નાસ્તો કરું ઈકણ બેહીને કળવાજી નાસ્તો હા કરવાનો. વાળી નહીં ફરું ઈવન હું તું વફડાઈ કરી એટલે આ મારા વભળાવું પડે કે ના વભળાવું પડે ભાઈ હા લેડો તૈયાર છું તૈયાર હીન કળવા હા વળી તૈયાર 1000 વખત ના કહેવાનું હોય એક વખત બોલ્યો કળવો એટલે ફાઇનલ આ બાજુ આવી જતા લ્યો વળી નીકળો હેડો ચમડીએ ચડ્યા ઘડીએ નહીં ચડ્યો હું જોઉં છું હું વાતાવરણ જુઓ કે વાયરો જુઓ છો ના ના હવે કમ્પ્લીટ વાતાવરણ આવી ગયું અલ્યા તારી આહું કરી કઈડા દે કોઈ નાસ્તો લાવો હા વાહ અલ્યા એ કઈડા આહું કરી સમજાણો નહીં બાબા જલ્દી સમોસા લાવો સમોસો સમોસા આલો ફટાફટ એ કઈડા કોઈ સમજાતું નહીં યાર સમજા તું શાંતિ રાખ અલ્યા પણ આહું કરી તું લે કડવાજી મરી ના જો વરાગજો ખાલી અલ્યા ભેંસ ઉપર બેઠી ઊભું થવાતું નહીં એ કઈડા ઊભો થા લે એ મેં જોથી નીકળીને બતાવ્યું એથી નીકળીને તું બતાય અને મેં જોકણ બેહીને નાસ્તો કર્યો ઈકણ બેહીને તું નાસ્તો કરીને બતાય નીકળ ભલા ભલા આઉટવાય ના હોય યાર કેમ ના હોય ભાઈ યાર તો યાર આવી જોઈ શરત હોતી છે હું જોઈ માર બે પગ વચ્ચે નીકળીકવાનું મેં તને 3 વખત ચોખવટ કરી અને આ બેન એક વખત ચોખવટ કરી પૂછી વાત જો સાચી બરાબર છે કણાજી વાત સાચી બાને તમે નીકળીને કભા બેન કો કુંડા પાડો તમે હા, મેં તને એ ચોખવટ કરી હતી કે હું જોથી નીકળીને બતાવું ઈથી નીકળીને તારે બતાવવાનું અને હું જોકણ બેહીને ખાઉં ઈકણ બેહીને તારે ખાઈને બતાવવાનું આજે મુઈએ તાર બે પગો વચ્ચે ને હારી જાઉં અને તાર ગભા ઉપર બેહીને ખાઈ બતાવું ના ના હું તારા નેચે નીકળ્યો એટલે તું નીકળ તારા નેચે ના મેળાવે કેડે ભાજી જાય રવા દે લે ભાઈ ખાલી ખોટી કેડે ભાજી જાય કઈલા આ વાત તો શક્ય નહીં યાર ઓ આમાં તો હું તારા તારી જ જવાનું ને. એ તારે જોવાનું ભાઈ હું તને ચોખવટ કરી કહેતો તો પણ તું સમજતો નતો અલ્યા એ ગળા આવું ના હોય માર 2500 પાછા લાય માર શરત પાડવી નહીં એ સાક્ષીઓ તમે બેન ચમ લાય એ કણવાજી 2500 રૂપિયા ના મળે તમે હારી ગયા સરાતી યાર અરે પણ આવી શરત હોતી છે ભલા મોણા આ તો એક તરફી શરત થઈ યાર લે પણ તમારે પેલા ના કહેવાય કે પેલા હું નીકળું હે હા અલ્યા મારા મનમાં કાઠું છે એટલે ઈવન પેલા કર્યા અને તું તારા મોઢે જ બોલ્યો કે પેલા તમે રહો હા અલ્યા પણ કીધું જ ખરા મારા મનમાં તો
આઠામાં નીકળવાનું હશે મને આવી ખબર હોત તો હું પેલો રોત કડવા હા, એ તો બોલી ના ફરી જવાય હો ભાઈ હા એ તારે જોવાનું બકા તું હારી ગયો અરે પણ નીકળવું હોય, હું તાર બે પગ વચ્ચે નીકળી બતાવું હાલ જ ના ના તારા પગ ને નીકળી મતાય અલે એ તો યાર શક્ય ભલા મોણા બાઈક જ લઈને નીકળ્યા હતા ને હા હું ચોથી નીકળ્યો એથી તું નીકળ અલે યાર માર 2500 પાછળ ને કઈડા માર તાર આગળ વ્યવહાર કરવો જ નહીં તાર વ્યવહાર બરાબર નહીં એ 1 રૂપિયો તને મળશે નહીં આ 4 સમોસા આલુ તાર ખાવા હોય તો ખાઈ જા બરાબર આ 5000 પૂરા હા વ્યાજે વ્યાજે 2500 નો ચૂનો લગાઈજો કઈડા બા મેં તારા જોડે ઉશીના માં જતા એ લેબડે બોજાતા ચાડા કોના પાડી ચાડા કોના પાડી એ લડો ને કડવાજી અરે જીબડા કાઢો હા લે એ તમે યાર સીધારો કિયા અરે હારી ગયો એને મારે હેરાન કરો તો કરી શકું યાર યાર પણ તમારે કેમ આમ થાય યાર હવે તમે જીતી જાવ તું કુના ઘેર ઉભો એ તને ખબર એ કડવાજી છોડો લ્યા છોડો અલે છોડાવો અલે બા છોડો મરી જાય બા તમે સરસ જીતી ગયા ને તો તમે જતા રહો જોડો ઘેર કડવાજી તમે સરસ હારી ગયા ને તો સમોસા ખાઈને બે ગુંદો ઉઠી હું જોડો પોપટલાલ ઘેર જઈએ મેં ઓના જોડે ઉશીના પૈસા માજ્યા ને તેને લેબડે ખડા ઉપર તું આથી તમે તને ઉપર મારે કોઈની જરૂર બા નહીં. મારી વાત સાંભળો છેતરી હવાના ગયા. પૈસા કોઈને હાલવા હોય હાલ ના હાલવા ના હાલે યાર ભલા મોડા એમ થોડો અકઠાઈ યાર ઘેર આતે મારી આપણે વાત તો સાંભળો. તમે ત્રણ જણા મને છેતરી ગયા હો કોઈથી ઉપડો વાયથી આ હેડે અમે તો એટલે આપણે જોઈ છેતરી જે હોવાની ઓય, ભલા મોડા અમારું નામ લેહો નહીં લે ભાઈ તાર તમે યાર વ્યવહારમાં બોલતા નહીં તમે હેડો ને યાર તમારું કોમ છે હેડો લે હડો હું ઘેર જઉં ટાણી હેડો મારા અંગાત ઘેર જ જવાનું એ લે ઘર હમણાં એમ જો હેડે આ બાજુ તમે હેડે રહી હે પોપટલાલ આ શરત મેં હાના માટે પાડી હતી ખબર છે મારા ઘેર પડ્યા હતા 2500 રૂપિયા એટલે આ 2500 રૂપિયા આવી જાય એટલે 5000 થઈ જાય કે ના થઈ ગયા તમારે જે પલ્સર બાઇક લાગ્યું ઇનામમાં એમાં તમે કેટલા ભર્યા હતા 5000 રૂપિયા ભર્યા હતા બરાબર છે આપણા જોડે 5000 રૂપિયા આવી ગયા લે હાલો ટિકિટ લઈ જ લઈએ એ બા એ ડ્રો પટી ગયો ભાઈ અત્યારે ના હોય હવે એ 12 મહિને એક જ વખત થાય પટી ગયો ટાણી એટલે પણ હજુ નવરાત્ર તો આયા જ નહીં લે ભાઈ આ નવરાત્રી નો નતો ભાઈ આ હોળી નો હતો ડ્રો એવું છે એમ? ઓ વાહ અલ્યા ભલા મોણા હું તો હું કેટલા આઈડિયા દોડાયા તા ને તો મેં 2500 રૂપિયા ભેગા કરીને 5000 ભેગા કર્યા મેં તો યાર પણ ભલા મોડા તમારા મને ના કહેવાય યાર એ તો હું ટાણી કહી દોત યાર તો ભલા મોણા હું તો યાર જે કેવું ભૂલી ગયો યાર તમને તમારા પહેલા વિચારવું પડે યાર તે મેં નહીં આવે ના મેળાવો હવે ઘેર હેડો ઘેર તો પછી? હવે મારી વાતો ભળો હા. હવે નવરાત્રી આવશે ને એટલે ફરીથી ડ્રો થાય ને એટલે હું તમને કહે આ તે કશે વાંધો નહીં લેવાડો તો પેલા મને જોણ કરજો હોય યાર તમે એકલા જતા રહી ના મેળાવા પછી ના ના તમને જોણ કરે બરોબર તારે એકલા પલ્સર બાઇક લઈ આયા અમે હું કોટા વાગતા હતા હંગત લઈ ગયા હતો લ્યા ભાઈ એ ડ્રો વાળો રે ને મારા છોકરાને ભાઈ બના યાર એટલે એને મને કીધું એટલે ડાયરેક્ટ હું જતો રહ્યો એમ નહીં તમે પૈસા ભરી ગયા તો અમે ના ભરી શકો આ 5000 રૂપિયા નહીં કીધું તો ખરા યાર નવરાત્રી તમને લઈ જઈએ આ તો બરોબર છે લેહાડાવા હા લે હડો